આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કેન્દ્ર સરકાર દ્વારા જે ભરતી આવેલી છે એના વિશે। જે ભારતીય રેલવે વિભાગ એટલે કે રેલવે વિભાગની અંદર માત્ર ધોરણ 10 પાસ હોય ત્યારથી લઈ આઈટીઆઈ કરેલું હોય 12 પાસ હોય એવા મિત્રો માટે 32,438 જગ્યા ઉપર સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। અને આજના વિડીયોની અંદર રેલવેની ભરતી છે એના વિશે તમામ માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયો છે મિત્રો તમે વધુમાં વધુ શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ આપણે વાત કરીએ પોસ્ટનું નામ, તો કે વેરિયસ પોસ્ટ છે જેમાં આસિસ્ટન્ટ એટલે કે સહાયક માટેની પોસ્ટ છે, જેમાં મેકેનિકલ છે, એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ છે, પોઇન્ટમેન ટ્રાફિક છે જેવી અનેક પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે। જેમાં કુલ જગ્યા જોઈએ તો પોસ્ટ વાઇઝ તમારે જગ્યા જોઈતી હોય તો નોટિફિકેશનમાં જોવાની રહેશે, જે આપણી ટેલિગ્રામ ચેનલમાં છે। તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈએ નોટિફિકેશન ડાઉનલોડ કરી રાજ્ય વાઇઝ તમે જગ્યા જોઈ શકશો। ટોટલ જગ્યા જોઈએ તો કે 32,438 જગ્યા છે, જેમાં જરૂરી લાયકાત જોઈએ તો કે 10 પાસ પ્લસ એટલે કે ઓછામાં ઓછું 10 પાસ કરેલું હોય અથવા આઈટીઆઈ કરેલું હોય અથવા એને સમકક્ષ તમે લાયકાત મેળવેલી હોય અથવા તો તમે એનસીવીટી દ્વારા જે એપ્રેન્ટિસશીપ આવે છે એનું સર્ટિફિકેટ ધરાવતા હશો તો તમે અરજી કરી શકશો। જેમાં આપણે વાત કરીએ એજ લિમિટ ઉંમર મર્યાદા તો કે 18 થી 36 વર્ષ રહેશે, જેમાં કોવિડ-19 મુજબ તમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે। પ્લસમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ છે મિત્રો વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની અને એક સર્વિસમેન માટે 3 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આવી રીતે વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે। આપણે પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ 1 અને 7 મુજબ છે મિત્રો તમને 18,000 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ પરીક્ષા ફી, એક્ઝામ ફીની, તો કે એસસી હોય, એસટી હોય, એક સર્વિસમેન હોય અને ફિમેલ હોય એને 250 રૂપિયા ફી ભરવાની રહેશે। બાકી ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। હવે આપણે મેન વાત કરીએ તો કે સિલેક્શન પ્રોસેસ, પરીક્ષા પદ્ધતિ, તમારું સિલેક્શન કઈ રીતે થશે। તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે। આવી રીતે 4 પ્રકારની પરીક્ષા તમારે પાસ કરવાની થશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। જેમાં આપણે વાત કરીએ તો કે કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટમાં શું પૂછવામાં આવશે તો કે સામાન્ય વિજ્ઞાનના 25 પ્રશ્નો અને 25 માર્ક રહેશે, ગણિતના પણ 25 પ્રશ્નો અને 25 માર્ક રહેશે, સામાન્ય જાગૃતિ અને કરંટ અફેરના 20 પ્રશ્નો અને 20 માર્ક રહેશે, સામાન્ય બુદ્ધિ અને તર્કના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે। આવી રીતે ટોટલ 100 માર્ક રહેશે અને પરીક્ષાનો સમય છે મિત્રો તમને 90 મિનિટ આપવામાં આવશે। આ પરીક્ષા તમે પાસ કરો ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, જેમાં શું પૂછવામાં આવશે તો કે પુરુષ ઉમેદવારો માટે જોઈએ તો કે 35 કિલોગ્રામ વજન ઉપાડી તમારે 100 મીટર દોડવાનું થશે, જે 2 મિનિટની અંદર પૂરું કરવાનું થશે। અને 1000 મીટર દોડ છે મિત્રો 4 મિનિટ અને 15 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહી છે। મહિલા ઉમેદવારો માટે જોઈએ તો કે 20 કિલો વજન ઉપાડવાનું અને 100 મીટર દોડવાનું 2 મિનિટની અંદર અને 1000 મીટર દોડ 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર મહિલા ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે। તો આવી રીતે તમારે શારીરિક પરીક્ષા આપવાની। ત્યારબાદ છે મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ તમારે મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે અને તમને નોકરી માટે બોલાવવામાં આવશે। અને આ ભરતીની તમારે વિસ્તૃત માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। જેમાં તમામ પ્રકારની ભરતીની પીડીએફ આવતી હોય છે, તો એ પીડીએફ તમે ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકો। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી। તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહી છે, જેના ફોર્મ 23/1/2025થી ચાલુ થઈ ગયા છે, એટલે કે આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 રહેશે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે rrbapply.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ લોગિન થઈ તમારે તમામ માહિતી એન્ટર કરી અને ફોર્મ ભરવાનું થશે। તો આવી રીતે છે મિત્રો રેલવેની અંદર સરસ મજાની ભરતી આવેલી છે। જો તમે લાયકાત ધરાવતા હોય તો 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેજો। અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।